વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે। વિધાનસભાની ચૂંટણીઓ લગભગ ડિસેમ્બરમાં યોજાનાર છે તે પૂર્વે મતદારોને મનાવવા ભાજપા કોંગ્રેસમાં રેલી જામી છે, જેમાં કોંગ્રેસ પણ ગત વર્ષ કરતા વધુ જોશથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ગતરોજના પાટીદાર સંમેલન બાદ આજરોજ વડોદરા ખાતે યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઈના ઉપક્રમે યુવા રોજગાર અધિકાર રેલી યોજાઈ હતી। નિઝામપુરાના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુવા રોજગાર અધિકાર રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ડભોઈના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, પ્રભારી અશોક તનવર, યુવક કોંગ્રેસ પ્રમુખ માનસિંહ ડોડિયા, એનએસયુઆઈ ગુજરાત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પરેશ ધાનાણી સહિત શહેર જિલ્લાના અગ્રણીઓ, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ રેલીને સંબોધતા કોંગ્રેસના અનેક નેતાઓએ ભાજપા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તો રોજગાર અધિકાર રેલી અંતર્ગત વડોદરા આવેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપાની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા નરેન્દ્ર મોદીના 17 વર્ષના શાસનમાં યુવાનો વધુને વધુ બેરોજગાર બન્યા હોવાના આક્ષેપો કર્યા હતા। એમએસ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા વેળાએ પ્રાધ્યાપક પ્રજ્ઞેશ શાહ તથા સ્મિત ઠક્કર સામસામે આવી જતા ભારે હોબાળો મચી ગયો હતો। એમએસ યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। કોમર્સ ફેકલ્ટી ખાતે ચાલતી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ વિદ્યાર્થીઓનો ભારે ધસારો હતો। આ સમયે વિદ્યાર્થી નેતાઓ અને એબીવીપીના પ્રદેશ સહમંત્રી સ્મિત ઠક્કર પણ ત્યાં હાજર હતા। તે વેળાએ બીબીએના કન્વીનર અને પ્રાધ્યાપક પ્રજ્ઞેશ શાહ સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો। આજે કમાવાનો ધંધો યુનિવર્સિટીમાં કરે છે, બંધ કરો। યુનિવર્સિટી લૂંટવાનું બંધ કરો। મારે તો ભાઈ બધા મીડિયાની જોડે વડોદરાના સમાજ જોડે આ ગુંડાગીરી એબીવીપીના નામ પર આ ગુંડાગીરી ક્યાં સુધી ચલાવશો? ભ્રષ્ટાચારી સાહેબ છે કે જે યુનિવર્સિટીના લૂંટ્યા છે। આ ભૂતકાળ એનો ભૂતકાળ તમે જુઓ। 7 કમિટી, આવી કમિટી કોઈના પર અત્યાર સુધી નથી। અને વાત વણસતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો અને સયાજીગંજ પોલીસે પણ સ્થળ પર પહોંચી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી। સમગ્ર વિવાદમાં સ્મિત ઠક્કરે પ્રજ્ઞેશ શાહ પર ગંભીર આક્ષેપો કરતા પ્રજ્ઞેશ શાહે તેને ઢોરમાર માર્યો હોવાની વાત કરી સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। તો સમગ્ર હોબાળાને પગલે કોલેજના ટીચરો પણ પ્રજ્ઞેશ શાહના સમર્થનમાં ભેગા થઈ ગયા હતા અને એક બેઠકમાં વિવાદ મુદ્દે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી। પ્રજ્ઞેશ શાહે સ્મિત ઠક્કર પર વળતો પ્રહાર કરતા સ્મિત ઠક્કર અને એબીવીપીના કેટલાક નેતાઓ સામે આંગળી ચીધી હતી। આ પ્રકરણમાં સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર પણ પ્રજ્ઞેશ શાહના સમર્થનમાં દોડી આવી એબીવીપીના કેટલાક નેતાઓ યુનિવર્સિટીને બદનામ કરતા હોવાની વાત કરી વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી જરૂરી કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું। ખેર એમએસ યુનિવર્સિટીમાં ચાલી રહેલ પ્રવેશ પ્રક્રિયા ટાણે એક વિદ્યાર્થી નેતા અને પ્રાધ્યાપક વચ્ચેનું શીતયુદ્ધ ખુલ્લીને જાહેરમાં આવી ગયું હતું। ગોધરા રેલવે સ્ટેશને એક ગુડ્સ ટ્રેન પાટા ઉપરથી નીચે ઉતરી જતા રેલવેના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। ગોધરા રેલવે યાર્ડમાં ટ્રેન અવારનવાર પાટા ઉપરથી ઉતરી જવાના 7 જેટલા બનાવો બન્યા છે, જેમાં દહેરાદૂન એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે। અવારનવાર બનતા આવા બનાવોથી ક્યારેક ગંભીર હોનારત સર્જાવાની દહેશત સેવાઈ રહી છે। આજે માલગાડીના ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી જતા ડીઆરએમઓની ઉપસ્થિતિમાં દરેક ટ્રેકનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું। વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ સેવાદળ દ્વારા એઆઈસીસીના જનરલ સેક્રેટરીની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ હતી। ડિસેમ્બર માસની આસપાસ આવનાર વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખી આજરોજ સર્કિટ હાઉસ ખાતે એઆઈસીસી જનરલ સેક્રેટરી અશોક તનવર, સેવાદળ પ્રભારી પ્રતાપ નારાયણ મિશ્રા, મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં સેવાદળના સંગઠકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે તમામને આગામી વિધાનસભા ચૂંટણીમાં મોદી શાસનને ઉથલાવવા મહત્વની ભૂમિકા ભજવવા શપથ લેવડાવ્યા હતા। વાઘોડિયા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલ સરપંચ સંમેલનમાં સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા ખાતે નવા ચૂંટાયેલા સરપંચો અને જૂના સરપંચોનું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના અધ્યક્ષપણા હેઠળ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ગત 1 જૂન 2011ના રોજ મધુભાઈના જન્મદિવસે તેમના જમાઈ અને પુત્ર દીપક શ્રીવાસ્તવ દ્વારા મળેલ ભેટ તમામ સરપંચોને આજરોજ અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના એકમાત્ર શ્રી યંત્ર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિક ઉત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી।
શહેરના સમા વિસ્તારમાં ઘનશ્યામ પાર્ક ખાતે બાપજી મહારાજની નિશ્રામાં શહેરના સૌપ્રથમ શ્રીયંત્ર મંદિરની સ્થાપના કરાઈ હતી. શ્રી રાજ રાજેશ્વરી શ્રીયંત્ર રાજની આધિષ્ઠાત્રી શ્રી લલિતા ત્રિપુર સુંદરી માતાજીનો ગતરોજ પ્રથમ વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના પ્રાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રીયંત્ર પર સવામણ મધથી અભિષેક કરવામાં આવ્યો હતો. તે સાથે શ્રી લલિતા ત્રિપુર સુંદરી માતાજીને 1111 કમળ યજ્ઞ કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સમા વિસ્તારમાં આવેલ એકમાત્ર શ્રીયંત્ર મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક બની રહ્યું છે. બાપજી મહારાજના સાનિધ્યમાં મંદિરે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થઈ રહી હોવાની પણ શ્રદ્ધા વધી છે. વરસાદની ધીમા દસ્તકે એન્ટ્રી બાદ આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદે માર્ગ ભીજવી દીધા હતા. છેલ્લા 2 દિવસથી શહેરનું હવામાન બદલાયું છે. વાદળછાયા વાતાવરણમાં વરસાદનું આગમન થયું છે, પરંતુ હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. શહેરમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા શહેરમાં ઉકળાટનું વાતાવરણ યથાવત રહ્યું હતું. આજે તો શહેરનો મોટાભાગનો વિસ્તાર આકરી ગરમીમાં શેકાયો હતો, તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં વરસાદે માર્ગો ભીંજવી સંતોષ માન્યો હતો. હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરની ગરીબ બાળાઓને સ્કૂલ બેગ્સ તેમજ નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની મદદે દોડી જાય છે. કમાટીબાગ ખાતે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવા જ એક કાર્યક્રમના ભાગરૂપે નિશિતા રાજપૂત દ્વારા શહેરની ગરીબ તેમજ મધ્યમ વર્ગીય બાળાઓને સ્કૂલ ફી પેટે 351 રૂપિયા તેમજ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ્સ, નોટબુકો તેમજ વોટર બેગ્સ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ આ સહાયનો લાભ લીધો હતો.